ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ છે તે સક્રિય જોવા મળતી હોય છે, પણ ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી ન હોય ત્યારે વિપક્ષની ભૂમિકામાં રહેલી કોંગ્રેસે વારંવાર ચર્ચાઓમાં આવે છે. ફરી એક વખતે કોંગ્રેસ ચર્ચાઓમાં આવી છે. ચર્ચાઓમાં એટલા માટે આવી છે જે કોંગ્રેસ દાવો કરતી હોય છે કે અમે દમખમથી એ વિરોધી પાર્ટીઓ સામે લડી રહ્યા છીએ, એ ચાહે આમ આદમી પાર્ટી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, પણ કોંગ્રેસ કેમ સત્તામાં નથી આવતી? વારંવાર સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે કોંગ્રેસ મજબૂતાઈથી લડે છે કે માત્ર એ ચૂંટણીમાં લડવા પૂરતી ઉતરે છે? એની વાસ્તવિકતા એ વારંવાર સવાલો ઉઠાવી રહી છે. અને ફરી એક વખત એ ઉત્તર ગુજરાતના પાટણમાંથી કોંગ્રેસની સામે જ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. જે કોંગ્રેસ એકજૂટતાથી લડવાની વાત કરતી હોય છે, જે કોંગ્રેસ એક હોવાની વાત કરતી હોય છે, એ જ કોંગ્રેસની અંદર બે અલગ અલગ સૂર કેમ વારંવાર ઉઠે છે? એ ચાહે દિલ્હીની વાત હોય કે પછી ગુજરાતની વાત હોય, વારંવાર એ કોંગ્રેસ એકજૂટતાની વાત કરે છે, પણ અલગ અલગ જગ્યાએથી વાસ્તવિકતાઓ સામે આવે ત્યારે કોંગ્રેસ જ કોંગ્રેસની સામે લડી રહી હોય તેવું દેખાય છે. આજે તેની કરવી છે વાત. આજથી 2 દિવસ પહેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં ઉત્તર ગુજરાતના કેટલાક પૂર્વ ધારાસભ્યો, કેટલાક ચાલુ ધારાસભ્યો અને કેટલાક સામાજિક આગેવાનો દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી ક્યાં પહોંચ્યા હતા? તો દિલ્હી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પાસે પહોંચ્યા હતા. પેલા જઈ અને કોંગ્રેસની વાહવાહી કરી અને ત્યારબાદ ત્યાંથી એવી વાતો ચર્ચાઓમાં આવી કે ત્યાં ગયેલા નેતાઓએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની ફરિયાદો કરી. અને ફરિયાદો એવી કરવામાં આવી કે અમિત ચાવડા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરી લે છે અથવા તો મિલીભગતથી એ ટિકિટો છે તે વેચવામાં આવે છે. અને બીજી બાજુ એ જ પાટણમાંથી કે જ્યાંથી એ ધારાસભ્ય છે એ દિલ્હી ગેનીબેન ઠાકોર સાથે ગયા હતા, એ જ વિસ્તારના નેતાઓ છે તે દિલ્હી ગેનીબેન ઠાકોર સાથે ગયા હતા. ગેનીબેન ઠાકોરની સાથે જે નેતાઓ ગયા હતા તેના ફોટો પણ સામે આવ્યા. પણ ત્યારબાદ એ પાટણના પૂર્વ કોંગ્રેસના પ્રમુખ બાબુજી ઠાકોરે મોટો ધડાકો કર્યો. ધડાકો એવો કર્યો કે કોંગ્રેસની સામે તેને બગાવતના સૂર કર્યા અને કહ્યું કે તમે ત્યાં જઈને અમિત ચાવડાની ફરિયાદ કરી કે અમિત ચાવડા અહીંયા મિલીભગતથી ટિકિટો વેચે છે અને કોંગ્રેસની અંદરો અંદર એ વાદ અને વિવાદ ચાલી રહ્યો છે. અને સાથે તેમને તો ત્યાં સુધીને કહ્યું કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ચંદનજીને હરાવવામાં કિરીટ પટેલ છે તે મુખ્ય ભૂમિકામાં હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે કિરીટ પટેલ પાટીદારોના મત છે તે કોંગ્રેસને ના અપાવી શક્યા. અને સાથે તેમણે એવું પણ કહ્યું કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે જે કોંગ્રેસના નેતાઓ એ દિગ્ગજ છે, પેલા સત્તાઓમાં હતા એટલે કે ધારાસભ્ય અથવા તો સાંસદ રહી ચૂક્યા છે, એવા નેતાઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓને બુસ્ટિંગ આપવું જોઈએ, તેમને જીતાડવામાં મદદ કરવી જોઈએ. પણ તેની જગ્યાએ નેતાઓએ શું કર્યું? તો એ નેતાઓએ પ્રચારના સમય દરમિયાન ભુવાની જેમ એ આ તમામ ખેલ છે તે જોતા રહ્યા. અને પછી જે પરિણામ આવ્યું ત્યારે દોષનો ટોપલો કોની ઉપર ઢોળવામાં આવ્યો? તો જે કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને મહેનત કરી રહ્યા હતા તેમની ઉપર ઢોળવામાં આવ્યો. એટલે કે જે કોંગ્રેસે વારંવાર એકજૂટતાથી લડવાની વાત કરતી હોય છે, જે કોંગ્રેસ એ સત્તામાં આવવાની વાત કરતી હોય છે, જે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સામે દમખમથી લડવાની વાત કરતી હોય છે, એ જ કોંગ્રેસના નેતાઓ અંદરો અંદર કેમ એકજૂટતાથી નથી રહી શકતા? કેમ કે કોકને પદની લાલચ છે, કોકને સત્તાની લાલચ છે, તો કોકને પાડી દેવાની તૈયારીઓ કરી રહી હોય છે. આવા તમામ વસ્તુઓના કાવા દાવાઓ લાંબા સમયથી ચાલી રહ્યા છે. જ્યારે દિલ્હીથી ગુજરાતમાં નેતાઓ આવે ત્યારે પણ તે પેલા તો વિપક્ષી પાર્ટી એટલે કે કોંગ્રેસની સામે જે પાર્ટીઓ છે તેને ચાપખા મારવા કરતા કોંગ્રેસના જ નેતાઓને તેને અહીંયા આવીને ચાપખા મારવા પડે છે. અને ફરી એક વખત બન્યું છે એવું જ, જે નેતાઓએ દિલ્હી જઈ અને કોંગ્રેસના પ્રમુખની ફરિયાદો કરી, એ જ નેતાઓની સામે પાટણના કોંગ્રેસના પૂર્વ પ્રમુખે બાયો ચડાવીને ચીમકી ઉચ્ચારી. શું કહ્યું બાબુજી ઠાકોરે? આવો જોઈએ. આજે ગઈકાલનો જે ઘટનાક્રમ હતો, સોશિયલ મીડિયા અને સમાચાર ચેનલોની અંદર અમે જોયું કે ઉત્તર ગુજરાતના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, એમાંથી પાટણ જિલ્લાના માનનીય ઘેમરભાઈ દેસાઈ પણ હતા, સાથે બનાસકાંઠાના એમપી બેન શ્રી ગેનીબેન, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર, પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ. આમ જોઈએ તો ઉત્તર ગુજરાતના એકને બાદ કરતા બધા જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રીઓ
અને એકમાત્ર ધારાસભ્ય કિરીટ પટેલ સાથે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આ બધા જઈ અને અમને એવા સમાચાર મળ્યા કે માનનીય શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાને હટાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે આપના માધ્યમ થકી અમે ગુજરાતની પ્રજા અને પાટણ જિલ્લાની પ્રજા, ઉત્તર ગુજરાતની પ્રજાને એ વાતથી માહિતગાર કરવા માંગીએ છીએ કે લોકલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જ્યારે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, આની ટિકિટનો મેન્ડેટ આપવાની સઘળી જવાબદારી જે તે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જે તે વિધાનસભાના પૂર્વ એમએલએ હોય કે ચાલુ એમએલએ હોય આમને સોંપેલી. ત્યારે આ લોકોએ કોંગ્રેસને મજબૂત જો એમને કરવાનું હિત અહીંયા વસેલું હોત તો અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પીએસસી કમિટી છે. આ કમિટીની અંદર જિલ્લાના એમપી આવતા હોય, એક્સ એમપી આવતા હોય, એમએલએ આવતા હોય, એક્સ એમએલએ આવતા હોય, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ આવતા હોય, સેલ્ફ ફ્રન્ટલ ડિપાર્ટમેન્ટના વડાઓ આવતા હોય. આવી મહત્વની કમિટીની જ્યારે મીટિંગ થતી હોય છે ને એમાં નક્કી થતું હોય છે. પરંતુ આપને આપણા માધ્યમ થકી હું પાટણ જિલ્લાની અને ઉત્તર ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું કે એવી એક પણ બેઠક પીએસસીની થઈ નહીં, જેના કારણે એમને પોતાના અંગત માણસોને જિલ્લાની ટિકિટ હોય, તાલુકાની હોય કે નગરપાલિકાની હોય, જેના કારણે હાલ જે કહેવામાં આવ્યું કે 181 તાલુકા પંચાયતની સીટમાંથી ફક્ત 48 બેઠકો મળી છે. 32 જિલ્લા પંચાયતની સીટમાંથી માત્ર 13 બેઠકો મળી છે. નગરપાલિકાની અંદર તમે જુઓ તો પણ સત્તા મેળવી શક્યા નથી. ત્યારે આપના માધ્યમ થકી હું એ કહેવા માંગુ છું આ લોકોને કે જો તમને આટલી બધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમને સત્તા આપવામાં આવી હોય તો તમે પ્રમાણિકતા રાખ્યા વગર તમે પોતપોતાના માણસો અથવા તો અંગત સ્વાર્થ માટે ભાજપને જીતાડવા માટે તમે જ્યારે એવા ઉમેદવારો પસંદ કર્યા જેના પરિણામે પરિણામ મળ્યું નથી, ત્યારે આ દોષનું ઠીકરું તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ ઉપર ઢોળો એ ખરેખર વ્યાજબી નથી. એટલે આજના આ આજની પીસીમાં પાટણ જિલ્લો અને ઉત્તર ગુજરાતના સૌ કોંગ્રેસી આગેવાનોને હું આ વાતથી માહિતગાર કરવા માંગુ છું. આપના માધ્યમ થકી એક બીજી વાત કહું કે ગેમરભાઈ દેસાઈ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે 2022ની અંદર જ્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે પૂર્વ પ્રમુખ તરીકે હું અને બીજા અમારા પૂર્વ પ્રમુખ શંકરજી ઠાકોર અમે એમને બોલાયા કે ભાઈ આપણી જિલ્લા પંચાયતની 32 સીટો તમે 32 માણસ મૂકી દો. તેમ છતાં એમને કોઈ કામ કર્યું નહીં. અને જ્યારે સંગઠનનું કામ કરવાનું હોય ત્યારે એ માતાજીની આસ્થા મને પણ આસ્થા છે, હું પણ માતાજીને માનું છું. એવા કિંમતી સમય અમને ભુવાપણામાં કાઢી જેના પરિણામે આપ જોઈ શકો છો કે રિઝલ્ટ મળ્યું નથી. જ્યારે બીજી બાબત, જ્યારે કિરીટભાઈ પટેલ એવું કહેતા હોય કે જ્યારે અમારા પાટીદાર સમાજથી તો મત મળવાના નથી, ત્યારે હું એમને આપના માધ્યમ થકી કહેવા માંગુ છું કે મિસ્ટર કિરીટ પટેલ, જ્યારે અમે 80,000 વોટ તમને આપતા હોઈએ, 80,000 વોટના અમે માલિક છીએ, ત્યારે તમે અમારા ઠાકોર સમાજના ઉદ્યોગપતિ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરને 20,000 વોટ પણ ના અપાવી શકો. ત્યારે આપને અમે કહેવા માંગીએ છીએ કે ફક્ત ઠાકોરોનો ઉપયોગ વોટ લેવા જ આપણે કરવાનો હોય તો એવું રાજકારણ અમારે કરવાનું નથી. આવનાર સમયની અંદર અમે અમિતભાઈ ચાવડાના સમર્થનની અંદર આવેદનપત્ર લઈને માનનીય વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ માનનીય મલ્લિકાર્જુન ખડગે સાહેબને પણ ટૂંક સમયમાં મળશું
જેની આપના માધ્યમ થકી સૌને જાણ કરીએ છીએ. આમ તો એક સમયે ઉત્તર ગુજરાત એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. ત્યાંથી એ કોંગ્રેસના સાંસદો કે કોંગ્રેસના ધારાસભ્યો એ વારંવાર ચૂંટાઈને આવતા હતા. જિલ્લા પંચાયતની વાત હોય કે તાલુકા પંચાયતની વાત હોય, તમામ જગ્યાએ કોંગ્રેસ છે ત્યાં મજબૂતાઈથી લડતી હતી. પણ જેમ જેમ સમય જતો ગયો એ મજબૂત થવાને બદલે કોંગ્રેસ ત્યાં હવે ખતમ થતી દેખાઈ રહી છે, એટલે કે તૂટતી દેખાઈ રહી છે. ભલે આખા ગુજરાતમાંથી એક જ બેઠક એ લોકસભાની બનાસકાંઠામાંથી આવી, તેમ છતાં જો ઉત્તર ગુજરાત એ કોંગ્રેસ માટે મજબૂત થવું જોઈતું હતું, તેની જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ત્યાં તૂટતું દેખાયું. અને તેની પાછળ જવાબદાર કોણ છે? માત્ર કોંગ્રેસના એ પ્રમુખ અમિત ચાવડા જ નહીં, પણ જે વિસ્તારની અંદર દિગ્ગજ નેતાઓ છે, ચાહે તે ભલે અત્યારે કોઈ પદ ઉપર ન હોય, પણ તેમની જવાબદારી છે કોંગ્રેસને મજબૂત કરવાની. કેમ કે ત્યારે જે ચૂંટણી તેઓ લડી રહ્યા હતા ત્યારે તેમને જીતાડવા માટે પણ કોઈ બીજા કાર્યકર્તાઓ છે તે ગ્રાઉન્ડ ઉપર રાત દિવસ મહેનત કરતા હતા. જો કોંગ્રેસ આ જ રીતના તૂટતી રહેશે, કોંગ્રેસ જ કોંગ્રેસની સામે લડતી રહેશે, તો પછી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અથવા તો આમ આદમી પાર્ટીને ક્યારે દમખમથી એ માત આપી શકશે એ પણ સવાલ છે. કેમ કે 2027 વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી પહેલા જો કોંગ્રેસ અંદરો અંદર લડતી રહેશે તો પછી બીજી વિરોધી પાર્ટીઓ સામે ક્યારે લડશે તે પણ મોટો સવાલ છે. પણ જે આક્ષેપો પ્રત્યાક્ષેપો ત્યારે હાલ થઈ રહ્યા છે એ ત્યાંના કાર્યકર્તાઓ અને ત્યાંના પૂર્વ એ જિલ્લાના પ્રમુખ છે એવા બાબુજી ઠાકોરે લગાવ્યા છે. ખરી વાસ્તવિકતા હવે જે દિલ્હી ગયા હતા અને દિલ્હી ગયેલા નેતાઓએ જે ફરિયાદ કરી છે તે ખુલીને બોલે ત્યારે ખબર પડે. પણ ગુજરાત કોંગ્રેસ એ વિપક્ષી પાર્ટીઓ સામે લડવાની વાત કરે છે તે પહેલા કોંગ્રેસને ખુદ કોંગ્રેસની અંદરો અંદરનો વિવાદ છે તે ખતમ કરી અને મજબૂત થવું જોઈએ કે નહીં. જો તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.